હેલો એવરીવન, હું આન્યા દાફરા તમારા બધાનું સ્વાગત કરું છું માઇન્ડ્રો મંચના એક નવા એપિસોડમાં. આજનો આ એપિસોડ ખાલી સ્પેશિયલ કે ઇન્ફોર્મેટિવ નથી હોવાનો, મ્યુઝિકલ પણ હોવાનો છે. યસ, મ્યુઝિકલ એટલા માટે બીકોઝ વી ઓલ કનેક્ટેડ ટુ આ મ્યુઝિક, રાઈટ. વી ઓલ હેવ આર સ્પેશિયલ ચોઇસીસ ઇન આ મ્યુઝિક બીકોઝ આપણે બધા મ્યુઝિકને ક્યાંય કનેક્ટ કરતા હોઈએ છીએ ઇમોશનલી. મ્યુઝિક કદાચ આપણે બધાને ડિવાઇનલી કનેક્ટેડ કરતું હોય છે કે ડિવાઇન જોડે કનેક્ટ કરતું હોય છે. વી ઓલ હેવ આર અ પ્લેલિસ્ટ જે આપણા મૂડ્સને અકોર્ડિંગ હોય. વેન વી આર ફીલ ગુડ આપણે અલગ સોંગ સાંભળતા હોય. વેન વી હેવ બેડ મૂડ્સ વી યુઝ ટુ સિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેડ સોંગ્સ. જેમ ટાઈમે એક મોટિવેશનલ સોંગ સાંભળતા હોય. સો વી ઓલ આર કનેક્ટેડ ઇમોશનલી વિથ આર મ્યુઝિક. તો મ્યુઝિક એક એવી વસ્તુ છે જે કદાચ આપણને હીલ કરવામાં કે આપણા ઇમોશન્સને ફીલ કરવામાં આપણી હેલ્પ કરે છે. whenever we listen to our songs કે જેમાં કોઈ લિરિક્સ હોય કે કોઈ એવું મ્યુઝિક કે કોઈ એવી વાઇબ્રેશન્સ એવા મ્યુઝિકથી થતી હોય છે કે જે આપણે ફીલ કરી શકીએ છીએ. એ ઇમોશન્સ આપણે કેચ કરી શકીએ છીએ કે યસ, હિયર આઈ ફીલ હેપી, હિયર આઈ ફીલ સેડ, હિયર આઈ કંઈ યાદ આવી ગયું. સો વી ઓલ આર કનેક્ટેડ ઇમોશનલી વિથ આ મ્યુઝિક. સો આજના જે આપણા સંગીત જગતના એક્સપર્ટ્સ છે એ આપણને એ જ વસ્તુ પર ગાઈડ કરવાના છે કે એવી ઇન્ફોર્મેશન આપવાના છે કે હાઉ મ્યુઝિક કેન હેલ્પ અસ ટુ હીલ ફ્રોમ આર ડિપ્રેશન હોય કે પછી કોઈ એન્ઝાયટી હોય કે પછી કોઈ બીજો કોઈ ઇમોશનલ ટ્રોમા હોય જે આપણે આપણી લાઈફમાં ફીલ કરતા હોય બટ વી ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્રેસ ઇટ. બટ મ્યુઝિક ઇઝ સમથિંગ દેટ કે જે આપણે એન્જોય કરતા કરતા આપણે એ વસ્તુમાંથી, એ ટ્રોમામાંથી કે એ પેઇનમાંથી બહાર આવી શકીએ. સો ઇટ વિલ બી અ વેરી ઇન્ફોર્મેટિવ એપિસોડ. તમે બધાએ અત્યાર સુધી અમારા બધા એપિસોડને આટલા લાઈક કર્યા છે, એટલા એપ્રિશિએટ કર્યા છે. વી નો દેટ તમને આ એપિસોડ પણ ખૂબ ગમવાનો છે. સો થેન્ક યુ સો મચ એવરીવન. તમે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો. અમારા યુટ્યુબ ચેનલને હંમેશા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. આપણી ફેમિલી વધારતા રહો. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ એન્ડ લેટ્સ ઇન્ટ્રોડ્યુસ ટુડેઝ ગેસ્ટ. મિત્રો, આજના આપણા પહેલા ગેસ્ટને કદાચ કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. એમનું નામ જ કાફી છે, પાર્થિવ ગોહિલ. ફિલ્મ સંગીતની દુનિયાનું એક ખૂબ જાણીતું નામ. દેવદાસ, સાવરિયા, સાહેબ પીવીઆર, ગેંગસ્ટર વગેરે જેવી બોલિવૂડની તેમજ કેવી રીતે જયેશ થઈ જશે, વેન્ટિલેટર, ગોળ કેરી, વિટામિન સી જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપનાર પાર્થિવ સરની સંગીતની દુનિયાની શરૂઆત ભાવનગરથી થઈ. માત્ર 10 વર્ષની ઉંમરથી જ તેમણે શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી. તાનસેનના વંશજ ઝિયા ફરીદુદ્દીન ડાંગર પાસે તાલીમ લઈને તેમણે ગાયનમાં મહારત હાસિલ કરી. 14 વર્ષની ઉંમરે જ પંડિત ઓમકારનાથ ઠાકુર કોમ્પિટિશનના વિજેતા બનેલા પાર્થિવ સર આવી અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યા છે. હરિપ્રસાદ ચૌરસિયા, સુલતાન ખાન, ગુંડેયા બ્રધર્સ, વીજી જોગ જેવા શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોના સાનિધ્યમાં તેમણે પરફોર્મન્સ આપ્યા છે. ઝી ટીવી પર આવતા પોપ્યુલર રિયાલિટી શો સારેગામામાં પંડિત જસરાજ, પરવીન સુલ્તાના, ખયામ, ઓપી નૈયર, કલ્યાણજી આનંદજી, અનિલ બિશ્વાસ અને જગજીત સિંહ જેવા નામી કલાકારોને પોતાની ગાયકીથી ખુશ કરીને તેમણે રનરઅપનું સ્થાન મેળવ્યું. આજે એમટીવી પર પ્રસારિત થતા કોક સ્ટુડિયોમાં ઉસ્તાદ રસીદ ખાન અને રિયા શર્મા સાથે પરફોર્મન્સ આપનાર પાર્થિવ સર દેશ વિદેશમાં અનેક લાઈવ શો કરી ચૂક્યા છે અને ગુજરાતી સંગીતને પ્રચલિત પણ કરી રહ્યા છે. પાર્થિવ સર અને તેમના પત્ની માનસી પરીખ સાથે મળીને લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ગોળકીરીનું પણ નિર્માણ કર્યું છે. આવા આપણા મલ્ટી ટેલેન્ટેડ મહેમાન પાર્થિવ સરનું આજના પ્રોગ્રામમાં હું સ્વાગત કરું છું. પાર્થિવ સર, થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ વેલકમ ટુ માઇન્ડ્રો મંચ. વાહ, ઓકે. આજના આપણા સેકન્ડ ગેસ્ટ છે વેરી પોપ્યુલર સિંગર જાહ્નવી શ્રીમંકર. સંગીતની એમની શરૂઆતની સફર શરૂ થઈ માત્ર 7 વર્ષની ઉંમરથી. 7 વર્ષની ઉંમરથી કોમીદુ મુનશી તથા પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા ગુજરાતી સુગમ સંગીતના અગ્રણીઓ પાસે તેમણે તાલીમ લીધેલી. જાહ્નવી મેમ પણ બોલિવૂડની અનેક ફિલ્મો, ટીવી સિરિયલો, એડ, જિંગલ્સ, થિયેટર તેમજ રેડિયો પ્લાઝામાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. ફિલ્મી ગીતો, ભજન, લોકગીતો, ગઝલ તેમજ સેમી ક્લાસિકલ ગીતો ગાઈને વર્સેટાઇલ સિંગર તરીકે જાણીતા જાહ્નવી મેમ ભારતમાં લગભગ 800 જેટલા શોઝ કરી ચૂક્યા છે. દેશ વિદેશમાં પણ શોઝમાં પોતાની ગાયકીનું હુનર પાથરનાર જાહ્નવી મેમ નવરસ, ઇશ્ક સૂફિયાના, રંગારંગ, રાગાસ ટુ રોક, કાવ્ય સમારોહ તેમજ ગુજરાતી જલસો જેવા અનેક વિખ્યાત મ્યુઝિક
ફેસ્ટિવલમાં પોતાનું પરફોર્મન્સ આપી ચૂક્યા છે. સંગીતના વિવિધ પ્રકારો સાથે એક્સપેરિમેન્ટ કરતા જાહ્નવી મેમ આજે વિવિધ પ્રકારની ધ્વનિ, ગાયન શૈલી તેમજ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. જાહ્નવી મેમ, આજની ચર્ચામાં હું તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ વેલકમ ટુ માઇન્ડ્રો મંચ. Thank you. My pleasure. આજના આપણા થર્ડ ગેસ્ટ છે પ્રિન્સ ઓફ ટ્રેડિશનલ ગરબાના નામથી જાણીતા ડોક્ટર પાર્થ ઓઝા. અનેક ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ, એડ ફિલ્મો, સિરિયલ્સ તેમજ આલ્બમમાં પોતાનો અવાજ આપી ચૂકેલા પાર્થ સર ગાયક હોવાની સાથે સાથે ડોક્ટર તથા એક એક્ટર પણ છે. પાર્થ સરે પિતા અને પ્રસિદ્ધ પાર્શ્વગાયક તેમજ મ્યુઝિક કમ્પોઝર શ્રી સંજય ઓઝા સાથેની સંગીતની તાલીમ લીધી. બોલિવૂડના ગીતો, રાસ ગરબા, સેમી ક્લાસિકલ, ફ્યુઝન તથા ખાસ કરીને ગુજરાતી સુગમ સંગીતના લગભગ 1000 જેટલા લાઈવ શોઝ પણ તેમણે કરેલા છે. ગુજ્જુભાઈ ધી ગ્રેટ, આપણે તો છીએ બિંદાસ, ઓલવેઝ રહીશું સાથે, પેલા અઢી અક્ષર વગેરે જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપનાર પાર્થ સર એક કુશળ અભિનેતા પણ છે. 12 વર્ષની ઉંમરથી એક્ટિંગ ક્ષેત્રે તેઓ એક્ટિવ થયા અને અનેક નાટકોમાં વિવિધ ભૂમિકાઓ અદા કરી. ગુજરાતની સિરિયલ છુટ્ટા છેડા ઉપરાંત તેમણે હુતુતુ આવી રમતની ઋતુ તેમજ પેલા અઢી અક્ષર જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સંગીતમાં ઊંડો રસ હોવાને કારણે MBBS ની ડિગ્રી લીધા પછી પણ મ્યુઝિક કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવી શકે અને એ અંગે મ્યુઝિક થેરેપી પર પણ તેમણે રિસર્ચ કર્યા છે. એક ગાયક, એક અભિનેતા, ડોક્ટર અને મ્યુઝિક થેરેપિસ્ટ આવી બહુમુખી પ્રતિભા ડોક્ટર પાર્થ ઓઝાનું આજે આપણા માઇન્ડ્રો મંચ પર સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ વેલકમ ટુ માઇન્ડ્રો મંચ સર. Absolutely. Thank you. નેક્સ્ટ હું વેલકમ કરીશ અમારા માઇન્ડ્રો પ્લેટફોર્મના સર્વે સર્વા એટલે કે શ્રી પંકજ ઠક્કરનું. પંકજ સર, થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ વેલકમ ટુ માઇન્ડ્રો મંચ. નેક્સ્ટ હું વેલકમ કરીશ શ્રી સમ્રાટ દવેને. હી ઇઝ અ એડવાઇઝર ઓફ માઇન્ડ્રો એન્ડ અ વેરી સ્પેશિયલ મેમ્બર ઓફ માઇન્ડ્રો. સમ્રાટ સરને વેલકમ કરવાની સાથે સાથે હું રિક્વેસ્ટ બી કરીશ કે આજનું આ મંચ પણ સંભાળે. સમ્રાટ સર, થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ વેલકમ ટુ માઇન્ડ્રો મંચ. નમસ્કાર શ્રોતા મિત્રો, હું સમ્રાટ દવે તમારા બધાની સામે માઇન્ડ્રો મંચનો એક સરસ મજાનો નવો એપિસોડ લઈને આવ્યો છું. આજનો એપિસોડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કે મોટાભાગે આપણે માત્ર વાતો કરતા હોઈએ અને એ વાતોમાંથી કંઈક નવું શીખતા હોઈએ, પણ આજે સાંભળીને એટલે કે ગીતો, સંગીત આ બધાની સરસ મજાની મહેફિલથી પણ આપણે આપણી જાતને મજા પણ આપીશું અને કંઈક આપણી જાતને એનલાઇટન પણ કરીશું. સંગીત માટે સરસ મજાનું એમ કહેવાયું છે, ફ્રેન્ક ઓશને સરસ વાત કરી છે કે વેન યુ આર હેપી યુ એન્જોય મ્યુઝિક એન્ડ વેન યુ આર સેડ યુ એન્જોય લિરિક્સ. એટલે સંગીત તમારી સાથે બંને રીતે જોડાયેલું છે. જ્યારે તમે ખુશ હો અથવા તો જ્યારે તમે દુઃખમાં હો, આ બંને અવસ્થામાં સંગીત તમારું શ્રેષ્ઠ મિત્ર તમારી સાથે બનીને રહે છે. અને આજે સંગીતના ઉપાસકો, 3 એવા ઉપાસકો આપણી સાથે છે કે જેમના માટે સંગીતને પોતાને પણ માન થાય કે મારો વારસો જેમણે સંભાળ્યો છે એ આવા સરસ મજાના કલાકારો છે, આવા સરસ મજાના પરફોર્મર્સ છે. તો આજે એક એવા 3 સરસ કલાકારોને માઇન્ડ્રો મંચમાં હું આવકારું છું કે જેમનો સમય આપણને મળવો પણ એ બહુ જ આપણા બધા જ માટે ભાગ્યની વાત છે. તો હું સરસ રીતે વેલકમ કરું શ્રી પાર્થિવ ગોહિલ, ડોક્ટર પાર્થ ઓઝા અને જાહ્નવી શિમાનકરને. થેન્ક યુ સો મચ ફોર બીઇંગ વિથ અસ. Thank you so much. It's our pleasure. પાર્થિવભાઈ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અમારા સૌની, કારણ કે મુંબઈમાં તમે છો, જાહ્નવી મેમ છે અને અત્યારે તો મોન્સૂન એની મસ્ત કલાથી ખીલ્યો છે ને ત્યારે આ સમયગાળા દરમિયાન ઘરે જ રહેવું પડે ને હમણાં તો કોરોનાથી આપણે 1-2 મહિનાથી બધા ઘરે હોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાને કેવી રીતે પસાર કર્યો અથવા તો પોઝિટિવ કેવી રીતે રહ્યા આ સમયગાળામાં? પહેલા પાર્થિવભાઈને પૂછીશ, પછી જાહ્નવી પર વાત આવશે ને પછી આપણે પાર્થને વાત કરીએ. ચોક્કસ. બીઇંગ એન આર્ટિસ્ટ, જ્યારે એક વિદ્યાર્થી કાળમાં જ્યારે શીખતા હોઈએ ત્યારે એટલો બધો સમય હોય અને પ્રેક્ટિસ કરતા હોઈએ, એક્સપેરિમેન્ટ કરતા હોઈએ. શરૂઆતમાં એક કાર્યક્રમ માટે બહુ બધો સમય થતો હોય કે રેકોર્ડિંગ માટે, ગીતની તૈયારી માટે. જેમ જેમ વધતા જઈએ એમ એ સમય ઓછો થતો જાય અને આપણું એવું બકેટ લિસ્ટ, ક્રિએટિવ આઈડિયાઝનું બકેટ લિસ્ટ ભરાતું જ જાય કે અરે આ બાકી રહી ગયું, હજી આવું કંઈક કરવું છે, આવું કંઈક કરવું છે, આવા લોકો સાથે કામ કરવું છે. અને અચાનક જ આવી એક બ્રેક લાગે ત્યારે આમ એમ થાય કે હવે નાઉ ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે જે આપણા જે
અધૂરા સપનાઓ છે કે જે વિચારેલા પણ આપણે કરી નથી શક્યા, એ એની ઉપર કામ કરવાનો સમય મળે, રિયાઝ કરવાનો સમય મળે, સંગીત સાંભળવાનો સમય મળે. એટલે એક કલાકાર તરીકે મેં સાચા અર્થમાં ઘણું માણ્યું છે આવા બ્રેકને. અને યોગા ના પણ ઘણા બધા કોર્સિસ જે કર્યા હોય પણ સમય ના મળતો હોય કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે સાધના કરી શકીએ કે યોગા પ્રેક્ટિસ કરી શકીએ, એ બધો સમય આ લોકડાઉનમાં મળ્યો અને એનો લાભ લીધો. ગ્રેટ. જાનવી, સરસ વાત કરી પાર્થિવભાઈએ કે ઇન્ટ્રોસ્પેક્શન નો સમય આપણને મોટા ભાગે મળતો જ નથી હોતો, કારણ કે ભાગદોડ ક્રિએટિવ એવી હોય કે આપણે સતત કામમાં ને કામમાં પરોવાયેલા હોઈએ. પણ ક્યાંક એક પોઝિટિવ સાઈડ આ લોકડાઉનની અથવા તો કોવિડ પછીની એ રહી કે આપણને બધાને થોડો સમય આપણી જાત સાથે ગાળવા મળ્યો. Yes. I'd like to say કે મેં એક વાત જે recently notice કરી છે is that I think everybody in this world has gone through some major change in themselves in these past 15 months. What we were 15 months ago is probably a changed scenario now. And it's very evident, at least I feel it in me. And when હું ઘણા મારી આજુબાજુના લોકોને જોતી હું, મારા હસબન્ડમાં કે મારા ફ્રેન્ડ્સમાં, મારા પેરેન્ટ્સમાં, તો I think it was very precious that we got to learn so much કે એટલી બધી વસ્તુ આપણી આજુબાજુ very sad news આવતા હતા આપણી આસપાસના. And sometimes you feel helpless, but I think કે મેં બહુ બધું મ્યુઝિક સાંભળ્યું છે એટલા છેલ્લા 1-1.5 વર્ષમાં. ખૂબ નવું મ્યુઝિક સાંભળ્યું છે. And I'm very happy that I have spent most of my time consuming a lot of music. Of course, શીખવાનું તો ચાલુ હતું જ ને, રિયાઝ પણ હું રેગ્યુલરલી કરવાની કોશિશ કરતી. I would not succeed, but I still we all keep trying. We have to keep trying. So, yes, but music has occupied most of my inner self through these last 15 months. So I would say it is a winner as a therapy. સાચી વાત છે, સાચી વાત છે. ડોક્ટર પાર્થ ઓઝા, પાર્થ મારો મિત્ર પણ છે ને અમારી દોસ્તી પાછી 2 પેઢીની પણ છે. મારા પપ્પાના એટલે પાર્થના દાદા મારા પપ્પાના પ્રોફેસર હતા અને એમને ભણાવતા. એટલે પપ્પાએ મને ખાસ આ કહેવાનું કીધું તું મને કે લોકોને પણ ખબર પડે કે હું કોલેજ સુધી તો ભણ્યો છું, એટલે તું આ વાત ચોક્કસ કરજે. But Parth, what was the scenario for you, and how you managed this time? So actually, as Parthiv and Janvi said, Samrat bhai, કે આ સિનારીઓ હતો કે એકદમ આમ એટલો પૂર જોશમાં ઘોડો દોડતો હતો અને એકદમ આમ ખેંચીને ઉભો રાખવો પડ્યો. એટલે સડનલી there was a eye awakening thing કે ભાઈ હવે ઘરમાં જ રહેવાનું છે, એટલે બહાર નથી જવાનું. So first, that coming to terms with that was the first thing. And during the lockdown, I think કદાચ આપણામાં એક નાનપણથી આપણા ફેમિલિયલ ડેવલપમેન્ટમાં આપણા બધા જેટલા અહીં ઉપસ્થિત છે બધાને ક્યાંક ક્યાંક એવું હશે કે ઘરે રહીને એટલીસ્ટ આપણે આપણી ઇનર સોલને વધારે સ્ટ્રેન્થન કરીએ. આ બધી વાતો બહુ આપણે સાંભળી હોય, પણ આઈ થિંક ધીસ વોઝ ધ કરેક્ટ ટાઈમ વેરીન everybody indirectly or directly implemented that in their lives. એટલે જો યુરોપ ફરવા જવા ના મળે તો પણ અહીંયા આપણે આનંદ એટલો જ મેળવી શકીએ એમ છે. સો આઈ થિંક these are the simple instances કે જેના પરથી that sanity, that happiness got created. અને ખાસ સંગીતની વાત કરું તો હું તો મારો જ એક્ઝામ્પલ આપું, બહાર તો બહુ જુદી વાત છે, પણ આ જ્યારે સેકન્ડ વેવ આવ્યો અને there was a sheer lot of helplessness going on around. અને હું ફોરફ્રન્ટ પર મેડિસિનલ પ્રેક્ટિશનર તરીકે પ્રેક્ટિસ નતો કરતો, પણ એટલીસ્ટ એ વખતે ટેલિફોનિક કન્સલ્ટેશન પણ એટલું જરૂરી હતું, કારણ કે the physicians were not available to answer the calls. They were not available to guide the people and patients. એટલે એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં લોકોએ મને કોલ્સ કર્યા હોય અને આપણે હેલ્પલેસ હોઈએ, ઘરની બહાર ના નીકળી શકીએ. અને ત્યારે મારે માટે એક જ સાધન હતું અને સંગીત હતું.
એટલે પહેલા તો મેં એ સ્ટાઉન્ચ થેરેપી એપ્લિકેશન મારા પોતાના પર કર્યું અને રાત્રે જ્યારે ટર્મોઇલ ઓફ થોટ્સ કે કોઈકને ઓક્સિજન નથી મળ્યું, કોઈક બ્રેથલેસ છે, કોઈક ઇઝ અબાઉટ ટુ ડાય, સમબડી હેઝ ઓલરેડી ડાઈડ ઇન ધ કાર, આવા બધા સમાચારો, નેગેટિવ ઇમોશન્સ આવે ત્યારે સાલું કંઈક તો જોઈએ કે વિચ કેન સ્ટોપ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ફ્રોમ ધીસ. અને those frequency of notes has helped me tremendously and that is my experience. ગ્રેટ. ચોથી મારે તમને જે ઓળખાણ કરાવવાની છે, માઇન્ડ્રો મંચના ગુસા અ કહેવાય, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે અમારી સાથે હંમેશા અમારા એક વડીલની ભૂમિકામાં હોય ને હંમેશા અમારી ઉપર આ માઇન્ડ્રોનો વિચાર જેમનો છે, એટલે કે બ્રેઇન ચાઇલ્ડ માઇન્ડ્રો નામના સરસ આ નવા આવિષ્કારનો જે વિચાર જેમનો છે, શ્રી પંકજભાઈ ઠક્કર, એ પણ આપણી સાથે છે. પંકજભાઈ, થેન્ક યુ સો મચ ફોર બીઇંગ વિથ અસ. થેન્ક યુ સમ્રાટભાઈ. અને આપણા માટે તો વર્ક એઝ યુઝ્યુઅલ હતું આ સમયગાળા દરમિયાન, પણ તમે વ્યક્તિગત રીતે પણ સંગીતના ચાહક છો, સો અમને એક બે લાઈનમાં તમારો પોતાનો અનુભવ કહો કે સંગીતે તમને કેવી રીતે હેલ્પ કરી આ સમયમાં. ડ્યુરિંગ ધ કોવિડ, સમ્રાટભાઈ, જે તમે કીધું બહુ રાઇટલી સેડ કે સંગીત તમને શું મદદ કરી, તો ડેફિનેટલી એ વખતે ઘણા મૂવીઝ રહી ગયા હતા, ઘણા સોંગ્સ એવા હતા કે જે સાંભળવાના આપણને ગમતા હોય, મિસિંગ થઈ ગયું હતું કોઈ બી કારણસર. એ બધાને સાંભળીને પોતાની જાતને એકદમ રિફ્રેશ રાખી ઓલવેઝ. Along with that, આ જે આઈડિયા જે છે કે જે માઇન્ડમાં થોટ આવ્યો કે ભાઈ એ વખતે ન્યૂઝ એટલા બધા નેગેટિવ સ્પ્રેડ થતા હતા ટીવી પર, એક પર્ટિક્યુલર સમય પછી તો એ ટીવી જોવાનું બંધ કરી દીધું આપણે, કે ન્યૂઝ જોવા જ નથી આપણે. અને બસ એવા સમય દરમિયાન આ મગજમાં એક એવી ઉત્પત્તિ થઈ કે ભાઈ આવા સમયમાં પણ લોકો કેવી રીતના સફર કરતા હશે, અને એ લોકો જે સફર કરતા હોય, આ તો એક નિમિત્ત છે અત્યારે કોવિડ તો, પણ કોવિડ સિવાય પણ એટલા બધા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે કે જેમાં આધ્યાત્મથી લઈને આવા સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ દરેક વ્યક્તિઓની આપણને ક્યાંક ને ક્યાંક જીવનમાં જરૂર પડતી હોય છે. તો એવા દરેક પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંતોને આપણા પ્લેટફોર્મ ઉપર લાવવા જોઈએ અને એવું કોઈ પ્લેટફોર્મ ડિઝાઇન કરવું જોઈએ કે જેનાથી થ્રુ આઉટ ધ વર્લ્ડ આપણે જે લોકો, એકચ્યુઅલી સ્પેશિયલી તો મારો જે આઈડિયા હતો અને વિચાર હતો એક ઇન્ડિયન્સ માટે, કે વેર ઇન્ડિયન્સ આર ધેર, કે ત્યાં લોકો આપણે આપણી જાતને ત્યાં આગળ પહોંચાડીએ. જે સ્ટુડન્ટો છે અબ્રોડમાં ગયેલા હોય છે કે એ લોકો પોતાની જાતને એકલી ફીલ કરતા હોય છે, તો ત્યાં આગળ એ લોકોને કોઈક સાંભળવા વાળું મળે. બસ આવા જ એક થોટ સાથે આપણે આ પ્લેટફોર્મને ડિઝાઇન કરાયું. ગ્રેટ. પાર્થિવભાઈ, આજના વિષય ઉપર આવું, અને ખાસ કરીને મ્યુઝિક થેરેપી. આ સંગીતને અત્યાર સુધી મોટે ભાગે પરફોર્મન્સ અથવા તો એન્ટરટેનમેન્ટના ફોર્મમાં આપણે બધા જોતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ, એન્જોય કરીએ છીએ, પણ હવે છેલ્લા 5-7-10 વર્ષથી એનો ઉપયોગ લોકોના હિલિંગ માટે અને ખાસ કરીને મેન્ટલ વેલનેસ માટે અથવા તો મેન્ટલ હેલ્થ માટે પણ અને ફિઝિકલ હેલ્થ માટે પણ સાયન્ટિફિક પુરાવા મળ્યા છે કે ભાઈ મ્યુઝિક એક થેરેપી તરીકે સરસ કામ કરે છે. તમે એઝ અ પરફોર્મર શું ફીલ કર્યું છે અને હાઉ યુ સી મ્યુઝિક એઝ અ થેરેપી? ડેફિનેટલી એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક એ અનુભૂતિ મને તો ચોક્કસ થઈ છે, અને સ્પેશિયલી ઘણીવાર એવું બને કે સ્ટેજ પરથી કે કોઈ રેકોર્ડિંગમાં એક અલગ સૂર લાગી જાય, કે અલગ મોજ આવી જાય કે આજે કંઈક અલગ થયું, અને ત્યારે એવું પણ લાગે કે આ મેં પ્રેક્ટિસ કરી ત્યારે અથવા તો બીજા કોઈ પણ કાર્યક્રમમાં આવા પ્રકારનું ગાયન નથી ગાયું, આવા પ્રકારની જગ્યાઓ નથી લીધી, આવા પ્રકારના ઇમોશન્સ નથી આવ્યા. તો એવી લાગણી તમને પોતાને પણ થાય, અને એ વસ્તુ જ્યારે ઓડિયન્સની તાળીઓમાં અથવા તો એમના અવાજમાં જે સંભળાય ત્યારે પણ અનુભૂતિ થાય કે હા, ખરેખર મને મોજ પડી છે અને ઓડિયન્સમાં પણ એ વાતાવરણ જામ્યું છે. એટલે એક તાર લાગી ગયો છે, અને એટલે મને તો આ વસ્તુની અનુભૂતિ થાય જ છે. અને ગાયક જેમ કે ને કે ઘણી વાર મસ્તીમાં પણ કે આ તો કલાકાર માણસ છે, એટલે પોતાની ધૂનમાં રહેનારા માણસને એક કલાકાર તરીકે પણ ઓળખાય. પણ આઈ વિશ એ લોકો પણ એ કલાકારત્વને માણી શકે, પણ એક ભાવક તરીકે તો માણતા જ હોય છે. અને આ તો વાતો થઈ માણસોની, પણ એવા પણ એક્સપેરિમેન્ટ ઘણા મેં વાંચ્યા છે, સાંભળ્યા છે કે પશુ પક્ષીઓ પર પણ સાઉન્ડ થેરેપી, સંગીતની થેરેપી, સ્પેશિયલી શાસ્ત્રીય રાગો નો ઉપયોગ પણ ઘણીવાર થતો હોય છે. એવી ઘણી ગૌશાળાઓ મેં જોઈ છે કે ત્યાં ચોક્કસ પ્રકારના સ્પીકરની અરેન્જમેન્ટ થઈ છે, અને એના યોગ્ય સમયે એક પ્રકારનું સંગીત વાગે, અને એ એમના પ્રોડક્શનમાં, એમની હેલ્થમાં પણ અસર થતું હોય છે. એટલે યસ, સંગીતનો જે જાદુ છે એ તો
છે જ. બહુ સરસ વાત કરી કે કલાકારત્વની જે ભૂમિકામાં જ્યારે પણ કોઈ એક કલાકાર હોય છે ને ત્યારે એના માટે સંગીત એ સાધના બની જાય ને એ સાધનામાં એ જ્યારે પોતે મોજમાં હોય ત્યારે સામેવાળા ઓડિયન્સને સરસ વધારે એન્જોય કરાવી શકે. જાનવી, યુ હેવ ધ બેકગ્રાઉન્ડ ઓફ સાઉન્ડ થેરેપી અને આ જ વિષયમાં તમે અભ્યાસ પણ કર્યો છે અને ઘણી બધું તમે એક એઝ અ પરફોર્મર પણ ઘણું બધું ફીલ કર્યું છે સ્ટેજ પર. પાર્થિવભાઈની સાથે અમે તમને હંમેશા જોયા છે, તમારા સોલો પરફોર્મન્સીસ ને પણ અમે એન્જોય કર્યું છે. પણ તમને પોતાને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે સંગીતની ભૂમિકા માત્ર સ્ટેજ પરથી નથી પણ રોજબરોજની લાઈફમાં પણ કેટલા બધા સાઉન્ડ્સ, એટલું બધું સંગીત એવું છે કે જેને આપણે જો ઓબ્ઝર્વ કરીએ તો બહુ જ સરસ એન્જોય કરીને આપણી જાતને હીલ કરી શકીએ. For sure. To begin with your question initially, કે મેં થોડુંક અભ્યાસ મ્યુઝિક થેરપી અને સાઉન્ડ થેરપીનું કર્યું છે, પણ not as much as Parth would have studied. But મેં 2-3 અલગ થિયરીઝ મને જાણવા મળી છે, જે અલગ અલગ લોકોની અલગ થિયરીઝ હોય છે. તો it's fascinating and it's to know that જે રાગ્સ ડિઝાઇન થયા છે, ઇન્ડિયન રાગ જેટલા પણ રાગ છે એ બધા સાયન્ટિફિકલી ડિઝાઇન થયેલા છે કે ધ ચોઇસ ઓફ નોટ્સ જે છે એ શું કામ આટલી જ નોટ્સ છે, અમુકમાં 5 નોટ્સ હોય કે અમુકમાં 6 કે અમુકમાં 7 નોટ્સ હોય અને દરેક રાગ ઇઝ સંગ at a particular time of the day or night. Why? Because it has connection with your body, with your cycle, your day and night cycle. કે તમે ઊંઘવાના હો એ ટાઈમે એક પર્ટિક્યુલર રાગ સાંભળો તો તમને ઇન્સોમ્નિયા ક્યોર તમે કરી શકો છો એનાથી. સો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જાણવા મળી છે. એન્ડ લાઈક યુ સેડ, ડે ટુ ડે લાઈફમાં પણ એવા ઘણા બધા સાઉન્ડ્સ છે જે આપણે જે થેરાપ્યુટિક હોય છે, એસ્પેશિયલી જે વ્હાઇટ નોઇઝીસ, પક્ષીઓનો અવાજ હોય કે પાણીનો ઝરણાનો અવાજ હોય કે વરસાદનો અવાજ હોય, ખાલી ફક્ત એ જ અવાજો સાંભળવા મળે તો ઇટ કેન ક્યોર યુ, એન્ડ ધીસ ઇવન અ લેમેન નોઝ. ટેકનિકલી those are all different frequencies. So any sound is frequency and sound go together. So there are good frequencies and there are bad frequencies. So you have to identify what are the good frequencies for you. So it's a game about, it's all about frequencies. And that's how certain frequencies are very good for your health, for your mental health or your physical health. Great. અને મને સર, આઈ વુડ લાઈક ટુ ઇન્ટરપ્ટ. મને ખ્યાલ છે કે જાનવી એના ઘરે બેલ પણ પેલો રાખ્યો છે. So correct. I had thought of saying this. So આપણે બધાના ઘરે ઓલી ઇલેક્ટ્રિક બેલ હોય જે એક સ્વિચ દબાવે બહાર કોઈ વિઝિટર તો વાગે એટલે એકદમ એક હાર્શ ને એક શ્રિલ સાઉન્ડ હોય તો જ આપણને ખબર પડે કે બેલ વાગી છે ને કોઈક આવ્યું છે. બટ જ્યારથી મને આ સાઉન્ડ થેરપી ને ભણી છું, જ્યારથી મને આ કોર્સ કરીને આવી છું, તો ત્યાર પછી આઈ બીકેમ મોર અવેર ઓફ ધ ફ્રીક્વન્સીઝ that I was hearing around me. વધારે અવેરનેસ આવી ગઈ. તો મને લાગ્યું કે આ બેલનો આવો સાઉન્ડ તો મારે નથી દિવસમાં 10 વાર સાંભળવો. સો આઈ ડિસાઇડેડ કે મારે એક ઘંટી લઈ આવી છે, ઘંટો. તો કચ્છથી હું એક લોખંડનો ઘંટો લઈ આવી જેમાં એક વુડન દાંડી હોય તો એને વગાડો તો જોરથી સાઉન્ડ આવે અને આઈ લવ દેટ સાઉન્ડ. તો હવે મેં એ લગાડ્યું છે એટલે કોઈ પણ વિઝિટર આવે તો હોપફુલી એ જ વગાડતું હોય છે. અત્યારના સમયમાં તો વિઝિટર બી આવવાના આપણા ઘરે બંધ થઈ ગયા છે, એટલે આપણે એ સાઉન્ડ મેળવવું હોય તો આપણે જ પોતે બહાર જવું પડે, મહેમાન બનવું પડે, એ ઘંટી વગાડવી પડે તો આપણને સાઉન્ડ મળે. But Janvi, well said. એટલે what you said was quite right કે અલગ અલગ ફ્રીક્વન્સી હોય ને એ ફ્રીક્વન્સી પર તમને તમારા હિલિંગનો આધાર રહેલો હોય કે તમને કેવી રીતે મદદ કરી શકે. Parth, you have the authority to speak on this subject since you have studied so much into this. તો એક સામાન્ય માણસને ખબર પડે કે ભાઈ મ્યુઝિક થેરપી શું છે અને how it works, એને થોડુંક તું અમારા બધા માટે સિમ્પલ રીતે કહી શકીશ? ચોક્કસ સમ્રાટભાઈ, એવું કંઈ there is no authority for music, but it is, since it is universal, કે મારી દ્રષ્ટિએ સંગીત is one of the simplest and the commonest tool જે આપણે કોમ્પ્લિમેન્ટરી મેડિસિન તરીકે યુટિલાઇઝ કરી શકીએ. ખાસ it is a part of complementary medicine because જે પણ તમારી એલોપેથિક કે બેઝિક લાઇન ઓફ ટ્રીટમેન્ટ ચાલતી હોય
કોઈ પણ રોગ માટે, મે ઇટ બી સ્ટ્રેસ રિડક્શન, મે ઇટ બી બિહેવિયરલ મોડિફિકેશન, or may it be treatment of any pathological diseases. તો એમાં સંગીત એક સુપર એડેડ ફેક્ટર તરીકે, એક એલિમેન્ટ તરીકે કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય, જેને કારણે તમારું મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ વેલબીંગ મેન્ટેન રહે. એને માટે સંગીતના સ્વરો, લય, જુદી જુદી ફોર્મમાં પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન સાથે જ્યારે કરેક્ટલી, કોન્શિયસલી યુટિલાઇઝ કરવામાં આવે, તો આઈ થિંક ધેટ ફોર્મ ઓફ મ્યુઝિક બીકમ્સ થેરાપ્યુટિક ફોર યુ. એટલે સાદી ભાષામાં એવું કહી શકાય આપણે. યસ, વાત સાચી છે. એટલે એક સિમ્પલ ટર્મની અંદર તમે વાત સમજાવી કે મ્યુઝિક થેરાપી ખરેખર કઈ રીતે આપણે ઉપયોગમાં પણ લઈ શકીએ અને યુનિવર્સલી એક કોમ્પ્લિમેન્ટરી મેડિસિન તરીકેનો ઉપયોગ થઈ શકે. પાર્થિવભાઈ, તમે અને જાનવીબેન બંને વાત કરી કે હિન્દુસ્તાની સંગીતની અસર અને આપણી પાસે જે રાગ અલગ અલગ રહેલા છે, બધામાંથી ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા એક હીલિંગ ઇફેક્ટ આપણા બધાના માઇન્ડ પર હોય જ છે. તમે આટલા બધા જ શાસ્ત્રીય સંગીતના ખેરખાઓ સાથે સંગત પણ કરી છે, આપ એમની પાસે શીખ્યા પણ છો અને અત્યારે પણ આપ એમની સાથે એમની સાથેનો એક સરસ મજાનો રેપો તમે કેળવેલો છે. તમને પોતાને શું લાગ્યું આટલો વખત એમને ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આ હિન્દુસ્તાની સંગીતના જે સાધકો કહેવાય મારી દ્રષ્ટિએ આ બધા જ દિગ્ગજોને, તો એ સાધકો પાસેથી શું શીખવા મળ્યું કે આપણું સંગીતની રિચનેસ આ થેરાપી તરીકે કેવી રીતે કામ કરે છે? એક સૌથી અગત્યની વાત જે એમની પાસેથી શીખવા મળી એ હતી કે ફોર ધેમ ઇટ વોઝ લાઈફ, ઇટ વોઝ નોટ અ પ્રોફેશન. અને એટલે એમનું જીવન એટલે એમના ઘરે એમની સવાર બ્રહ્મ મુહૂર્તમાં જ પડે અને શિષ્યોની આવન જાવન થાય, રિયાઝનો માહોલ હોય, એક તાનપુરો અને આખું સુરીલું વાતાવરણ જે હોય. એટલે શાસ્ત્રીય સંગીતના આ ઉપાસકો એમણે એમની સાથે રહેવું એ પણ એક પાર્ટ ઓફ યોર ટ્રેનિંગ છે, કારણ કે દે ટીચ યુ હાઉ ટુ સંગીતને તમારા જીવનમાં કઈ રીતે ઉતારવું. એટલે એ વસ્તુ મને, આઈ વોઝ વેરી લકી કે સ્પીક મેક એ સંસ્થા છે અને એમાં દરેક શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો ગામે ગામ અને સ્પેશિયલી ગામે ગામની સ્કૂલ અને કોલેજીસમાં જઈ અને વિદ્યાર્થીઓ સામે પરફોર્મ કરે, લેક્ચર ડેમોન્સ્ટ્રેશન આપે. અને એમાં મને લાભ મળ્યો એઝ અ વોલન્ટિયર કે હું આ બધા કલાકારો સાથે એમની તાનપુરા સંગત કરું, એમની સાથે ગુજરાતના મહુવા, બોટાદ જેવા ગામોમાં એમની સાથે હું ટ્રાવેલ કરું અને એમની સાથે લગભગ અઠવાડિયું 10 દિવસ રહું. એટલે સવારે એમનો રિયાઝ જે કરતા હોય ત્યારે પણ એમની સાથે રહેવાનો મોકો મળે અને સાંજે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય ત્યારે પણ તાનપુરા સંગત કરવાનો એક ચાન્સ મળે. એટલે આ મને એટલો બધો યાદ આવે છે, કારણ કે એક સમય ઓર્ગેનિક સમય, રિયલ જેન્યુઇન આર્ટિસ્ટ અને એ એમનું સંગીત એમનું એક વે ઓફ લિવિંગ થઈ જાય છે, જે આપણે સૂફીઇઝમ કહીએ કે સૂફી કલામ કહીએ. ઇટ ઇઝ નોટ અ જોનરા ઓફ મ્યુઝિક, ઇટ ઇઝ વે ઓફ લિવિંગ. એ લોકો એવું જીવન જ જીવતા હતા કે એમને એવા શબ્દો સૂજે, એવી જ ગાયકી સૂજે. એમને એ પ્રકારનો કોઈ સ્પેશિયલ રિયાઝ કે ટેકનિક એવું આમ ટેક્ટિક્સ નહોતી શીખવી પડતી. ઇટ વોઝ their way of living. So this was the best lesson which classical શાસ્ત્રીય સંગીતના ધુરંધરો પાસે વિદ્યાર્થીઓએ શીખવા જેવો છે, જે મેં શીખ્યો છે. બહુ સરસ તમે વાત કરી કે ફોર ધેમ ઇટ વોઝ નોટ અ પ્રોફેશન, ઇટ વોઝ ધેર લાઈફ. અને જ્યારે તમારા માટે જીવન જ બની જાય ત્યારે તમારા માટે બધી જ વાતો એ પેશન સ્વયંભૂ ઉત્પન્ન થાય અને તમે એની અંદર વણાઈ જાઓ. જાનવી, એક સંગીત માટેની વાત છે કે આપણી પાસેનું જે વૈવિધ્ય છે, સંગીતની અંદર પણ કેટલા બધા જોનરા છે. તમે ઈચ્છો એ પ્રકારના મૂડ પ્રમાણેનું તમે સંગીત સાંભળી શકો. આઈ એમ શ્યોર યુ આર પરફોર્મર અને યુ પર્સનલી હેવ પરફોર્મ ઓન સો મેની ડિફરન્ટ જોનરાસ કે જેમાં તમે પરફોર્મ કર્યું હોય. પછી એ ગરબામાં પણ અમે તમને મસ્તીથી થિરકતા જોયા છે અને એ જ તમે જ્યારે ગઝલ કોઈ ગાઓ અથવા તો કોઈક અલગ બીજી ભાષાનું કોઈ ગીત ગાઓ ત્યારે પણ એ અમને એ સરસ મજાની તમારી જે વેરિએશન છે એની અનુભૂતિ થાય. ફોર યુ, how these variations can really help our mood અને એને આપણે કઈ રીતે ડિફરન્ટલી યુઝ કરી શકીએ અથવા તો શ્રોતાઓને આપણે કઈ રીતે એના માટે મોટિવેટ કરીએ? આઈ ડોન્ટ નો હું કેટલા જોનર્સ ગાઈ શકું છું. I sing them because I enjoy them. Yeah. It's a weakness that we like too many genres. And we want to sing everything that we like because it gives us joy. So
when you're sad, મેં ઘણી વાર જોયું છે નાનપણમાં પણ. અને એકવાર આઈ રિમેમ્બર હું 10th સ્ટાન્ડર્ડમાં હતી કે કોઈક તો બોર્ડ એક્ઝામ્સ મારી ચાલુ હતી ને મારે ભણવાનું હતું, પણ મારું ભણવાનું ઓલવેઝ બેટર ઓનલી અકમ્પનીડ બાય મ્યુઝિક થતું. હું મ્યુઝિક સાંભળતા સાંભળતા જ ભણતી હતી. ત્યારે જ મને મજા આવતી ભણવાની, ત્યારે મારું ઇન્ટરેસ્ટ રહેતું ભણવામાં. તો એકવાર હું સાથિયાના સોંગ્સ સાંભળી રહી હતી અને હું ભણી રહી હતી. પછી ઓલું સોંગ આવ્યું, આખું આલ્બમ સાંભળ. ત્યારે તો આપણે આખા આલ્બમ એક સાથે સાંભળતા હતા કારણ કે બધા જ ગીતો એટલા સરસ હતા. તો ઓલું ગીત આવ્યું સાધના સરગમે ગાયેલું ચુપકે સે, ચુપકે સે રાત કી ચાદર તલે, આ ગીત તો એટલું ગમતું હતું મને કે હું ભણતા ભણતા રડી પડી હતી. I was so moved by the song and મારી મમ્મી મને જોઈને એટલું હસ્યા રાખે કે તું કેવી ગાંડા જેવી છો કે તું ભણે છે ને ત્યાં સાંભળતા સાંભળતા રડી પડી છો. So and I have always been emotional about music. I am moved by music that much. So I tend to express and I'm a very expressive person if you know me closely. So I express whatever I have in my heart. હા, અને નવરાત્રી હોય તો એ પોતે ગાવા કરતા નાચવાનું વધારે. એટલે વચ્ચે વચ્ચે શું આ બધું યાદ કરાવું છું, પેલો મિસ નથી જાય. અને મને પાછું મને કેટલું યાદ છે, પાર્થ યાદ કરાવતા રહેજો ઇફ આઈ મિસ એનીથિંગ પહેલા એપિસોડમાંથી. તો હા, પાર્થિવ જે કે છે it's true. I am a person, I love to be myself and music makes me free. You know, music જ્યારે ખોવાઈ જઈએ તો you don't care about anybody. You do whatever comes to you naturally and that's what happens with me. તો જ્યારે નવરાત્રીમાં પણ ગાવાનું હોય, નવરાત્રી તો બધા ગુજરાતીઓને ગમે એટલે બધાને ગરબા તો કરવા જ હોય. and I am also waiting કે મને ગરબા રમવા ક્યારે મળશે, more than singing. સિંગિંગમાં તો મજા આવે છે, આટલા લોકો સામે જઈને ગાવાનું, it's a high in itself. પણ પછી જ્યારે બીજા સિંગર્સની વારી હોય, જ્યારે એ લોકો ફોરફ્રન્ટમાં હોય તો હું એ લોકોના બેકગ્રાઉન્ડમાં તમને નજર આવતી હોઈશ ગરબા લેતી. મારી એકલીનું જ એક સર્કલ બની ગયું ત્યાં, કારણ કે સ્ટેજ એટલું મોટું હોય, મારી પાસે આખા સ્ટેજ પર હું ફર્યા રાખતી હોઉં ડાન્સ કરતા કરતા. and I do it without any inhibitions. So and my husband, I don't think he'll ever understand કારણ કે એ ગુજરાતી નથી. તો મને એ જે આનંદ મળે છે ને એ ક્યારે સમજી જ નહીં શકે લાઈફમાં, મને એનો દુઃખ છે. but he sees me enjoy myself. So yes, I would say કે નવરાત્રીના તો 9 દિવસ બહુ જ સરસ ખુશી વીતતા હોય છે, એક પણ દિવસ ખરાબ ના જાય. હા, એકદમ. So that's a layman's example of what music can do to you, different genres. And at the same time હું આજકાલ બહુ બધા international genres પણ સાંભળું છું. I listen to a lot of R&B and I listen to a lot of નવા genres બહુ ઊભા થઈ રહ્યા છે આજકાલ વર્લ્ડમાં, જેને એકનું નામ છે ટ્રેપ હાઉસ jazz. So I've been listening to that and હું એમાં પણ ખોવાઈ જતી હોઉં. રોજ સવારે મારું એક પ્લેલિસ્ટ હોય છે એનું. તો તમને એક વાત કહી દઉં, I literally eat, sleep, breathe, drink music. હું સવારે ઉઠું તો સૌથી પહેલા મારું સવારનું પ્લેલિસ્ટ લગાડું કે હમણાં મારે શું સાંભળવું છે. પછી મારું કુકિંગ ચાલુ હોય તો બીજું કંઈક મ્યુઝિક ચાલુ, એમાં કંઈક એક પેપી મ્યુઝિક, તો એમાં મૂડ બને મારું. તો આપણે દિવસમાં અને પછી ક્યારેક બહુ દુઃખી હોઈએ તો એ ટાઈપના જ સોંગ સાંભળવા જેનાથી એ મૂડ વધારે પુશ થાય. તો as consumers of music, એવું કોઈ વ્યક્તિ નહીં હોય જેને મ્યુઝિક નહીં ગમતું હોય. તો બધા માટે હા, અને આઈ થિંક બધા જ પોતપોતાના મૂડ પ્રમાણે અલગ અલગ જોનર્સ સાંભળતા જ હશે. એન્ડ this is how I give you an example કે એક માણસના એક જ દિવસમાં તમે કેટલા અલગ અલગ જોનર્સ સાંભળી શકો છો, because તમારા હજારો મૂડ હોય દિવસના. And to support that mood, you listen to that kind of music. Janvi, you should come out with a blog or a book કે મ્યુઝિકલ રેસિપીઝ કે તમને કયા સમયે કયા પ્રકારનું. સમ્રાટભાઈ આવા સરસ ક્વેશ્ચન્સ સમ્રાટભાઈ આટલા સરસ ક્વેશ્ચન્સ પૂછશે તો I will happily go on talking about this. ગ્રેટ. જાનવીની વાત ઉપરથી એટલું અમારા બધા શ્રોતાઓને ખબર પડી કે તમારું બાળક જો 10મા ધોરણમાં હોય અને એના સારા માર્ક્સ લાવવા હોય તો સાથિયાના ગીતો એને સંભળાવજો છો.
બરાબર છે. પણ એઝ જાનવી રાઇટલી સેડ પાર્થ કે એક પરફોર્મર તરીકે તમે હૃદયથી વિચારતા હોય બહુ જરૂરી છે. કારણ કે મનથી તો બધા સામાન્ય અમારા જેવા શ્રોતાઓ વિચારતા હોય, પણ જે સિંગર હોય છે, એક ક્રિએટર હોય છે, હૃદયથી વિચારતો હોય છે, અને ત્યારે એ સૌથી પહેલી મોજ એને પોતાને પડે છે ને પછી ઓડિયન્સને પડતી હોય છે. યુ આર અ ગ્રેટ પરફોર્મર. અમે તમને ને તમારા પપ્પા બંનેને જોયા છે પરફોર્મ કરતા. એ પ્રોસેસ શું હોય છે કે સૌથી પહેલા તમે એન્જોય કરો, ઓડિયન્સને પડે, અને ઘણી વખત એવું પણ થતું હોય કે લાખો લોકોની તાળીઓની સાથે સાથે કોઈ એક વ્યક્તિનો અભિપ્રાય તમને એવો મળે કે જે એકદમ ટચ થઈ ગયું હોય, જેમને તમારો અવાજ અથવા તો તમારી ગાયકી, અને એ અભિપ્રાય તમને મળે, તમને લાખો તાળીઓ મળે એના કરતા વધારે ફીલ કરાવી જાય. એબ્સોલ્યુટલી સમરભાઈ. આઈ થિંક મને એવું લાગે છે કે એક જેન્યુઅન મ્યુઝિશિયન હોય કોઈ પણ કક્ષાનો, સાધના સેકન્ડરી છે, પણ જો એ જેન્યુઅન મ્યુઝિશિયન હોય તો એ ડેફિનેટલી એક આમ થોડુંક સાયન્ટિફિકલી જોવા જઈએ તો there is a quantum energy which is being generated while we sing, while we perform, while we dance, while we enact, whatever. તો આઈ થિંક એ એનર્જી જો જેન્યુઅન હોય તો ઇટ ડેફિનેટલી રીચીસ ધ ઓડિયન્સ, અને લોકોની પણ જે એ પોઝિટિવ એનર્જી પાછી રિફ્લેક્ટ થતી હોય, એટલે દેટ એન્ટાયર માહોલ આપણે જેમ પેલું કહીએ ને કે કંઈક મજા પડી ગયા, આજના વાતાવરણમાં કંઈક અનેરો આનંદ થઈ ગયો. જેમ પાર્થિવભાઈ કીધું કે તાળીઓ અમુક વધારે પડે તો આપણને ટચ સો વેલ કે આપણને પણ ખબર પડે કે આ કદાચ મુરકી લીધી કે આ સ્ટેટ નોટ સરસ લાગી તો મજા પડી ગઈ. ઇટ હેઝ ટચ્ડ પીપલ. અને આઈ થિંક એઝ દે બોથ સેડ દેટ, મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કદાચ analytical phrases, lyrics, અને a song might be religious, but musical notes and beats per se are always spiritual. So એમાં કોઈ જ એમાં બાંધછોડ હોતી નથી. And I think irrespective of the class and creed, સંગીતમાં સ્વરો કદાચ જો ચોક્કસ રીતે અને વ્યવસ્થિત રીતે જનરેટ થાય તો that feel that you may term it as divinity, you may term it as spirituality, you may term it as happiness, you may term it as pleasure, whatsoever term, પણ મોજ પડી એ જે બેઝિક સ્ટેટમેન્ટ આવે, I think that is the pleasure deriving force which musical notes have. આપણે બહુ સિમ્પલ ભાષામાં કરીએ તો દુઃખ અને સુખને આપણે pleasure and pain એવી રીતે જોતા હોઈએ છે. That's how our brain also conceives and perceives it. So all those which are pleasure deriving activities માં જ્યારે સંગીતના સ્વરોને એક ચોક્કસ સ્થાન આપે તો I think that energy generated is so much infectious and happy કે એમાં ઘણી વખત બહુ જ મજા આવતી. અને એક ઓબ્ઝર્વેશન સમરભાઈ, I would like to share one more thing કે જે જાનવીએ કીધું કે there are certain zones કે જેમાં emotionally you are sad, so you trigger those emotions, and there are certain notes which can trigger those emotions or enhance those emotions. તો ખાસ whenever this therapy is designed, we are subjectively making sure કે એ માણસ જે છે એને એવો કયો ઝોન છે, એવા કયા રાગોનો સ્વરો છે બંધારણ, તો કોઈ રાગ સાથે લેવા દેવા હોય નહીં, પણ એના એવા કયા સ્વરોનું બંધારણ છે જેનાથી he goes into the state of mellow. We have to dig him out of that state and make him happy. So we have to put the controversial music or the contradictory musical piece or phrase to make sure that he comes into the zone of happiness. This was just one of the points which I thought to add. But as it is evident કે સ્ટેજ ઉપર ચડીએ અને જે મસ્તી આંતરિક આત્મામાં સર્જાય, I think it directly reflects to the souls sitting in front. Well said. Very good. I have an idea for Parthiv to incorporate here. Since I don't know if Parth you know કે મેં એવું સાંભળ્યું છે કે રાગ યમન is a great rag for depression, that can cure depression. Correct. So can I request Parthiv to sing a few notes and let's experience what it may be to elevate your mood, you know? કેવા notes હશે જેનાથી depression cure થઈ શકે? Absolutely. But in this you guys can also join. હું તાનપુરો લગાવું છું. Sure. અને we can do one just આકાર આલાપ whatever. હા, અને બની શકે જાનવીબેન, તો એ ગીત એટલે યમન રાગ પર આધારિત કોઈ ફિલ્મ ગીત હોય એની પણ આપ અથવા તો પાર્થિવભાઈ થોડીક ઝલક આપી શકો તો લોકોને પણ એને રિલેટ કરી શકશે.
હા, એક એક લાઈન જેને જે યાદ આવે તે તો બહુ બધા યાદ આવશે. યસ યસ. અને અલગ એપિસોડ પણ થઈ શકે એનો એક. वो जब याद आए, बहुत याद आए, वो जब याद आए, बहुत याद आए, गमे जिंदगी के अंधेरे में हमने चरागे मोहब्बत जलाए बुझाए, वो जब याद आए, बहुत याद आए. कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं, जरा सी आहट होती है तो दिल सोचता है, कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं. खुसरो ने जाम के बल बल जाए, मोहे सुहागन की रे मोह से नैना मिलई के, छाप तिलक सब छीनी रे मोह से नैना मिलई के. વાજી વાહ. ક્યા યમનના વાત, રંગ, ક્યા વાત. રંગે યમન. પાર્થિવભાઈ કીધું એમાં ચાલ્યા જ કર્યો એકચ્યુઅલી એવું થાય. પાર્થિવભાઈ એક બહુ સરસ મારું ગમતું છે યમનમાં, મન રે તું ક્યાહે ન સ્કીપ मन કર્યો. रे तू काहे नहीं रे. આ તમારે ગાવાનું છે. ઓ નિર્મોહી મોહ ન જાને, जिनका मोह करे मन रे तू काहे ना धीरे. તમારા ત્રણેયના સુરીલા ગળાઓ માટે એટલું જ ખાલી કહેવાય કે આપકે દર્શન से आंखें पुनीत हो जाए, आप जिसे भी देख लो वो आपका मीत हो जाए, आपको राग छंद और लय की जरूरत क्या, आपको राग छंद और लय की जरूरत क्या, आप जो भी गाओ वो गीत हो जाए. वाह जी वाह, क्या बात है सम्राट भाई, क्या बात है.
પણ તમે માહોલ બનાવી દીધો, કારણ કે સંગીતની ખરેખર અસર એક થેરાપીના સ્વરૂપમાં શું થાય એનું પ્રેક્ટિકલ જો કોઈ ડોઝ હોય તો અત્યારે આપણને સૌને મળ્યો છે. અને એઝ જાનવી, અમારે તમને થેન્ક્સ કહેવું પડશે, કારણ કે તમે પાર્થિવભાઈને આ સજેસ્ટ કર્યું અને અમને આખી સરસ એક મેડલે યમન પરની કે જે ડિપ્રેશનમાંથી બહાર લાવી શકવાનો મૂડ છે, તો એ આપણને બધાને એનો અનુભવ થયો. કમિંગ બેક ટુ અવર પોઈન્ટ, પંકજભાઈ, આપણું જે માઇન્ડ્રો પ્લેટફોર્મ છે એ ઘણી બધી અલગ અલગ થેરાપી એટલે કે મેન્ટલ હેલ્થ રિલેટેડ કેટલાય વખતથી કામ કરી રહ્યું છે, અને ઘણી અલગ અલગ થેરાપી ના જે સંશોધકો છે આપણી સાથે છે, પછી એ સાયકાટ્રિસ્ટ હોય, સાયકોલોજીસ્ટ હોય, કાઉન્સિલર્સ હોય. હાઉ અબાઉટ એડિંગ મ્યુઝિક એઝ અ થેરાપી ઇન અવર પ્લેટફોર્મ? Yeah, it's a great idea, સમ્રાટભાઈ. બટ જે જાનવીબેને હમણે જે વાત યાદ કરાવી અને ફરી પાછી મને રિકોલ થઈ કે ભાઈ સંગીત એવી વસ્તુ છે ફોર મી, કે સંગીત મારા માટે એવું છે કે ભાઈ જે કાનને ગમે સંગીત જે મારી સમજ છે. અને સાથે સાથે જે જાનવીબેને કીધું કે ભાઈ એમના ઘરે એમણે એક ઘંટ રાખેલો છે કે ભાઈ એ ઘંટનો અવાજ એમને ખૂબ ગમે છે. આ સાઉન્ડ જે થેરેપી છે એ કેવા કામ કરી શકતી હશે એનું મને એક તાજું યાદ આવી રહ્યું છે કે ભાઈ જેવી રીતે બેને કીધું ને, જાનવી બેને, કે ભાઈ ઘંટ છે તો તમને એક ડિવાઇન ફિલિંગ થાય કે તમે જયારે મંદિરમાં જાઓ છો એકદમ તમારું જે છે બહુ હળવાશ અનુભવતું હોય છે. સામે ભગવાનની મૂર્તિ અત્યારે દ્વાર ખુલ્લા છે કે નથી ખુલ્લા એ સેકન્ડરી વસ્તુ છે, પણ જયારે ઘંટારવ બી થતો હોય છે ને તો તમને બહુ ખૂબ સારું ફીલ થતું હોય છે મનની અંદર. સાથે સાથે આપણે રોડ ઉપર જતા આવીએ સમ્રાટભાઈ તો સમટાઈમ એવા વિચિત્ર અવાજ બાઇકના સંભળાતા હોય છે કે જે આપણા કાનને એકદમ કર્કશ લાગતું હોય છે. તો એ વખતે તમારા હાર્ટબીટ છે ને એ ઓટોમેટિક વધી જતા હોય છે. એવું હું સમજી શકું છું કે જે આ સાઉન્ડ છે કે મ્યુઝિક છે એ તમારા હાર્ટને ક્યાંક ને ક્યાંક તમારા મન મસ્તિષ્કને અસર કરતા હોય છે. સંગીત વાળું છે ભાઈ. આપણી સાથે તો અત્યારે જે મહેમાનો છે એ બધા સંગીતના ઉપાસકો જ છે ખરેખર. પણ હું જે મારી સાદી સમજમાં એવું હું સમજુ છું કે સંગીતની અંદર એટલું બધું વેરિએશન છે કે માણસને પ્રાર્થના કરવી છે તો એ ભગવાન માટે જે ગીત ગાય છે કે એ પ્રાર્થના કરે છે એ એક સંગીત છે. માણસ જયારે જન્મે છે ને ત્યારે એને એની માં હાલરડા ગાતી હોય છે એ પણ એક સંગીત છે કે જેની અંદર બાળકને કોઈ સમજ નથી કે સંગીત શું છે ને છતાં પણ એ હાલરડું સાંભળીને સુઈ જાય છે. અને એ માણસના મૃત્યુ સુધી કે મરસિયા ગવાતા હોય છે. માણસ જયારે મરી જતો હોય ત્યારે બંધ થઈ ગયું છે, પણ એ માણસના મૃત્યુ સુધી જયારે મરસિયા ગવાય છે ત્યારે બી તમને ક્યાંક સાયકોલોજીકલ તમને ક્યાંક હિલિંગ આપતું હોય છે, જે આ સંગીતમાં જ આ કરામત છે. તો હું એવું માનું છું કે સંગીતની અંદર એટલા બધા વેરિએશન છે કે જે તમારા લાઈફના જન્મથી મૃત્યુ સુધી તમારા દરેક ક્ષેત્રે દરેક જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ એની હોય છે ને ત્યારે સંગીત તમને મદદ ચોક્કસપણે કરતું હોય છે. એઝ અ માઇન્ડ્રોની વાત કરીએ આપણે સમ્રાટભાઈ, તો માઇન્ડ્રોની ઉપર સાયકોલોજીસ્ટ, લાઈફ એક્સપર્ટ્સ આ બધા છે જ. અને સાથે સાથે જે આપનું સજેશન છે એ આવકાર્ય છે. અને હું આપણા મંચ ઉપરથી આપણી પાસે આ બંને મહાનુભાવો જયારે હાજર છે ત્યારે એઝ અ ફાઉન્ડર બંને જણાને આમંત્રણ આપું છું કે તમે અમારા પ્લેટફોર્મ ઉપર આવો અને જેટલા બી લોકો આવા જે મ્યુઝિકને જેને લઈને એમને જે હિલિંગ મળવું જોઈએ કે જે મ્યુઝિક એઝ અ થેરાપી શું છે એ લોકોને આપણે સમજાવી શકીએ અને લોકોને જે મનની અંદર જે અત્યારે મૂંઝવણો અનુભવાતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ બની શકીએ.